નમસ્કાર દર્શક મિત્રો. ખેતી, ખેત ઉત્પાદન અને એને કનડતા પ્રશ્નો, પછી એ ટ્રાન્સમિશન લાઈનનો પ્રશ્ન હોય, પ્રદૂષણનો પ્રશ્ન હોય, અને એની સાથે સાથે ખેત ઉત્પાદનો ઉપર આધારિત સહકારી ઔદ્યોગિક પ્રવૃત્તિ, ખાંડ, દૂધ, તેલીબિયા, આ બધું આખું એવડું મોટું નેટવર્ક છે કે અર્થવ્યવસ્થાને આપણે જો જોવા જઈએ તો હું એવું માનું છું મહેશભાઈ કે ખેતીને જે યોગ્ય સ્થાન મળવું જોઈએ અર્થવ્યવસ્થા તરીકે, તે સ્થાન કાં તો સમજતા નથી, કાં તો એ એમને સમજાવવા માટેના કોઈ પ્રયત્નો અત્યાર સુધી નથી થયા. બરાબર. 4 મુદ્દે મહેશભાઈ ખેતી અગત્યની છે. પહેલી, અન્ન સુરક્ષા. એ મુદ્દાને હું ટચ નથી કરતો, કારણ કે આપણે PL 480 ના ઘઉં ભીખ માગીને ખાતા હતા, ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર ખાતા હતા. એના બદલે આજે આપણે 5 કરોડ ટન અનાજ પેદા કરતા હતા, એટલે 45 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ, એક્સપોર્ટ પણ કરીએ છીએ. ખેતીની બીજી અગત્યતા જે ક્યારેય નથી કહેવામાં આવતી, એ સીધી કે ડાયરેક્ટલી 50% રોજગારી આ દેશમાં પૂરી પાડે છે. 145 કરોડના આ દેશમાં 35 વર્ષથી નીચે હોય ઉંમર એવી 70% વસ્તી છે. હજુ એમને તમે રોજગારી પૂરી નહીં પાડો તો શું થશે? ખેતી સીધી કે આડકતરી 50% રોજગારી ખેતી પૂરી પાડે છે. બરાબર. ત્રીજું, ખેતી કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનોનું સીધું વપરાશ કરે છે. ખાતર હોય, જંતુનાશક હોય, ત્યાંથી માંડીને યાંત્રિકીકરણ થયું છે, એટલે ટ્રેક્ટર, થ્રેશર વગેરે, એના માટેની બજાર છે. પણ એ સિવાય પણ આ દેશમાં જે કંઈ ઉત્પાદન થાય છે એનું 50% કરતાં વધુ બજાર કૃષિ આધારિત ગ્રામ્ય વ્યવસ્થામાં છે. 55% મોટરસાયકલ એ ગામડામાં વેચાય છે, 52% કપડું ગામડામાં વેચાય છે, ચવાણાના પડીકાથી માંડીને બિસ્લરીની બોટલ સુધી, અને વ્હાઇટ ગુડ્સ એટલે વોશિંગ મશીન, રેફ્રિજરેટર ને સંલગ્ન પેદાશોથી માંડીને અન્ય ઉત્પાદનો, એનું બજાર એ જો ખેતી સારી હોય તો સારું નીકળે. આપણા ત્યાં જ એવું નહીં. ધારો કે કેરાલામાં વરસાદ સારો, ખેતી સારી, તો સુરતમાં સાડીઓવાળા ખુશ, કારણ કે ઓનમની ઘરાકી સારી નીકળે. બંગાળમાં વરસાદ સારો, ખેતી સારી, તો પૂજાની ઘરાકી સુરતમાં સારી નીકળે. છઠની ઘરાકી બિહાર અને ઉત્તર પ્રદેશ ઉપર આધારિત ખેતી કેવી છે તેના પર નિર્ભર કરે છે. એટલે ખેતી સીધી આડકતરી 50% કરતાં વધારે રોજગારી આપે છે, અન્ન સ્વાવલંબન આપે છે, બજાર આપે છે, અને ચોથું, ઔદ્યોગિક ઉત્પાદનો માટે રો મટીરિયલ આપે છે. આપણે ઇથેનોલની વાત કરીએ છીએ, તો ઇથેનોલ શેમાંથી બનાવવાનું? ખેતીમાં મકાઈમાંથી બનાવો તો ખેત પેદાશ છે, શેરડીમાંથી બનાવો તો પણ ખેત પેદાશ છે. પોટેટો વેફર, લેહની વાત કરીએ, બાલાજીની વાત કરીએ, એ પણ ખેડૂતો ઉત્પાદન કરે છે. દેશ દુનિયાના ખાંડ પેદા કરતા દેશોમાંનો એક મોટામાં મોટો દેશ છે, તો શેરડી કોણ પેદા કરે છે? એ પણ ખેડૂત પેદા કરે છે, ખેતી પેદા કરે છે. ત્યાર પછી ચોખા, આપણે દુનિયામાં ચોખા પેદા કરનારો એક મોટામાં મોટો દેશ છે, એ પણ ખેતીનું ઉત્પાદન છે. ઘઉં, મેદો, આટો, રવો, નામ દો તમે, ખેતીમાંથી આવે છે. એટલે ખેતી એ ઉદ્યોગો માટેનો કાચો માલ પણ કપાસ ખેતીમાંથી આવે છે, શણ ખેતીમાંથી આવે છે, એ ખેતી પેદા કરે છે. એટલે ખેતી આ 4 મુદ્દાસર અગત્યની છે. અને એમાં ખેડૂત પોતે જ માલિક હોય અને મૂલ્યવર્ધિત પેદાશો પોતાની પોતે જ બનાવે, પોતાને જરૂરી ધિરાણ પણ પોતે જ આપે. તે ક્રેડિટ સોસાયટીથી બ્રિટિશરોએ શરૂઆત કરેલી ભારતમાં સહકારીકરણની,
સરદાર પટેલ સાહેબના સ્વપ્ન ને અનુરૂપ અમૂલનું સર્જન થયું. ત્રિભુવનદાસ અને ડોક્ટર વર્ગીસ કુરિયને એને આકાર આપ્યો. શ્વેત ક્રાંતિ થઈ. દારામભાઈ પટેલ અને એવા બીજા સહકારી આગેવાનોને કારણે દક્ષિણ ગુજરાતમાં ખાંડ મિલો અને એનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો. સહકારી બેંકોના મોટા માળખાઓ અને નેટવર્ક ઉભા થયા. આમ સહકાર એ રાજકોટ નાગરિક સહકારી બેંક એની જાહેરાત આપે તો એવું કે નાના માણસોની મોટી બેંક, નાના માણસોનું સંકલન કરી એમની વસ્તુ ભેગી કરી. દૂધ ઉત્પાદક પોતે ભલે 5 લીટર ઉત્પાદન કરતો હતો, પણ એનું બધું સંકલન કરી અને જયારે પ્રોસેસિંગ કરે તો ભારત દુનિયાનો મોટામાં મોટો દૂધ ઉત્પાદક દેશ થઈ જાય. આ ખેડૂતનું પ્રદાન છે આપણાથી. આ પ્રદાન આપણા અર્થવ્યવસ્થાના ઘડવૈયાઓ અને બાબુ લોકો સમજવા તૈયાર નથી, કાં તો સમજતા નથી. એ જીડીપી થી માપે છે કે 16% જીડીપી જ ખેતી ઉત્પાદન કરે છે, 22% ઉદ્યોગમાંથી આવે છે અને બાકીનો સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. એટલે સેવાકીય ક્ષેત્ર સૌથી મોટું આ દેશમાં, ત્યાર પછી ઉદ્યોગ અને ત્યાર પછી ખેતી. એટલે ખબર નથી પડતી કે ભૂખ્યા પેટે ભજન પણ ના થાય. ફૂડ સિક્યોરિટી ના હોય તો PL 480 નું ભીખનું ચરણું લઈને તમે દુનિયામાં ભીખ માંગવા નીકળો તો એના પગલે પગલે તમારા ત્યાં આતંકવાદથી માંડીને બીજા અનેક દૂષણો આવે. ચાડ જુઓ, નેગર જુઓ, બધા કોંગો સુધીના દેશો જુઓ, શું થયું છે. આ સહકારીકરણના કારણે આપણા ત્યાં નથી થયું. ત્યારે આ સહકારીકરણ પછી એ ક્રેડિટ સોસાયટી હોય, બેંક હોય, ખાંડ મિલ હોય, દૂધ ઉત્પાદક સંઘ અથવા તો ડેરી હોય, તેલીબિયા ઉત્પાદક વ્યવસ્થા અથવા કુરિયને પ્રયત્ન કરેલો, તેલમાં બહુ સફળ નહીં ગયા કારણ કે તેજી મંદીની પ્રોડક્ટ છે, અથવા તો તેલિયા રાજાઓ કદાચ કુરિયન કરતા પણ વધારે હોશિયાર પુરવાર થયા. બાકી આ બધી જ વ્યવસ્થાઓ સહકારી ધોરણે એટલા માટે ચલાવવામાં આવે છે કે ખેડૂત પોતે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદનમાં મૂલ્ય વર્ધિત કરીને એ જે એમાંથી એટલું દૂધ ના આવે છે, પણ દૂધમાંથી પનીર પણ બને, દૂધમાંથી ચીઝ પણ બને, દૂધમાંથી માખણ પણ બને, દૂધમાંથી મિલ્ક સિરપ પણ બને, દૂધમાંથી ઘી પણ બને. આવી અનેક ઉત્પાદનો ચોકલેટ સુધીના આજે અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાના નામે વેચે છે. એના મૂળ ત્રિભુવનદાસ અને કુરિયનની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક. આજે આપણે એક એવા ખેડૂત આગેવાન સાથે વાત કરવાના છે. મહેશભાઈ પહેલા આપણી ચેનલ પર આવી ગયા છે અને એમના સ્પષ્ટ વિચારોથી પ્રભાવિત થવાના કારણે મેં એમને બીજી વાર પણ વિનંતી કરી કે અત્યારે તમે એક એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યાં સહકારનું પણ સરકારીકરણ હવે કરવામાં આવી છે અને મેન્ડેટ આપીને સહકારમાં ચૂંટણી લડાવે છે. રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ એ સરકાર વતી જે પેનલ સરકાર મૂકે મતદાર યાદીથી જ શરૂ થાય તમારી રમત. મતદાર યાદી જ એવી બને કે ચૂંટણીનું પરિણામ સરકારની પેનલ જીતે એમાં જ આવે. એટલે આ બધા પ્રકારના દૂષણો ઉભા થયા છે. ત્યારે આજે આપણે વાત કરીશું મહેશભાઈ સાથે, થોડીક વાત કરીશું આ હમણાં અત્યારે ત્યાં સહકારી ચૂંટણીઓ ચાલવાની છે ને એમાં જોનવાર કરવી કે જનરલ કરવી ને બધું જાત જાતના ડખા ચાલે છે, એ શું છે એ સમજીશું. ત્યાર પછી શેરડીનો જે અત્યારની પરિસ્થિતિ છે એ તરફ જઈ રહી છે કે જ્યારે શેરડી ઉત્પાદન ઘટતું જવાનું છે. દાખલા તરીકે સુરત જિલ્લામાં ચીકુનું
મોટું ઉત્પાદન થતું. ગુજરાતમાં સૌથી વધારે ચીકુનું ઉત્પાદન સુરત જિલ્લામાં થતું. એ ઉત્પાદન 60% ઘટી ગયું છે. હા કારણ કે જમીનો એને થઈ, બાંધકામો થયા, ફેક્ટરીઓ થઈ, શહેરો વસ્યા, પોલ્યુશનના કારણે ઉતાર ઘટ્યો, એટલે ચીકુડી બહુ પોષક ના રહી. એટલે આ સ્થિતિ શું શેરડીને પણ પજવે છે? કારણ કે મહેશભાઈ શેરડીની ખેતી સાથે જોડાયેલા છે, હા શેરડીના કારખાનાઓ સાથે જોડાયેલા છે. હા તો આ ત્રણેક મુદ્દા પર આપણે સીધી રીતે વાત કરી છે. મેં એની મોટી મોટી પૂર્વ ભૂમિકા દર્શકો તો તમારા સામે મૂકી છે. હા બને ત્યાં સુધી આપણી પદ્ધતિ પ્રમાણે આપણે આપણા જે મહેમાન હોય છે એમને બોલવા દઈએ છીએ. આપણે માત્ર પ્રશ્નો પૂછવા પૂરતો આપણો રોલ રહે, જે પૂર્વ ભૂમિકામાં કહેવાનું હોય એ કહેવાય જાય. પછી કંઈ બાકી રહેતું હોય તો સમિંગ અપ, એટલે એનું તારણ કાઢીને જે છેવટે સમાપન કરવાનું હોય એમાં લઈ લઈશું. ત્યાં સુધી આપણે મહેશભાઈને મન ભરીને માણીશું. મહેશભાઈ, સ્વાગત છે આપનું. આપે તમારી સાથે જોડાવા માટે હા કઈ, આપ વ્યસ્ત હતા, અને આપની વ્યસ્તતાઓ અને બીજી બાજુ વરસાદ, કારણ કે એ પટ્ટામાં વરસાદ પણ પુષ્કળ છે. આ બંને હોવા છતાં અત્યારે આપ ધી રિયલ ડિબેટના દર્શક મિત્રો સાથે સંવાદ કરી રહ્યા છો, તો આપને આવકાર આપું છું ને આપ અમારી સાથે જોડાવ્યા એ માટે આપનો આભાર માનું છું. મહેશભાઈ, આ સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ, ખાસ કરીને શુગર મિલ અને સહકારી બેંકો, આમાં કંઈક રંધાઈ રહ્યું છે? કોર્ટનો ચુકાદો કઈ છે, થઈ રહ્યું છે, કઈ એવું કઈ થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? હા સાહેબ, પહેલા તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું અને દર્શક મિત્રોનો આભાર માનું. હું થોડીક પૂર્વ ભૂમિકામાં જાઉં. મહારાષ્ટ્રમાંથી એક પેપર બહાર નીકળેલું 59 ની વાત સાહેબ, અને એમાં અંગ્રેજીમાં એક લખાણ આવેલું કે ગુજરાતમાં તો પ્રભુભાઈ ભીખાભાઈ પટેલ, તાલુકો પલસાણ અને ગાંગપુર ગામ, એમને અંગ્રેજી ત્યારે આવડતું, એટલે એમણે જોયું કે ભાઈ ગુજરાતમાં શેરડીની શક્યતા છે. અને ત્યાર પછી અમારા ઋષિ પુરુષ જેવા ગોપાળ દાદા અને નાણજી દાદા અને પ્રભુ કાકા, આ લોકોએ વિચાર મૂક્યો અને ગામ દરેક ગામ ફરીને શહેર બોર્ડનું એકઠું કરીને એક સુગર મિલની સ્થાપના કરી, તે બારડોલી સુગર ફેક્ટરી. એનું ભૂમિપૂજન સ્વર્ગસ્થ આદરણીય વડાપ્રધાન, માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના હસ્તે થયેલું. અને ત્યાર પછી દયારામ કાકા મહારાષ્ટ્રમાં હતા, મોરારજી દેસાઈની ભલામણથી એઓ સોઇલ એક્સપર્ટ હતા, પીએચડી હતા, અને એ સુગરની અંદર એમને બોલાવીને એમનો એમડી બનાવીને સુગરની સ્થાપના થઈ. એ 800 ટનની કેપેસિટી હતી. તો પછી ધીમે 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 પ્રમુખો બદલાતા ગયા, અને ઈશ્વરભાઈ નરતમભાઈ પટેલ અને રમણભાઈ સુખાભાઈ પટેલ, આ બંને પ્રમુખોના અંડરમાં ફેક્ટરીનો ડેવલપમેન્ટ ઘણું થયું. દયારામ કાકા હતા ત્યારે 800 થી ધીમે ધીમે 5000 ને 5000 થી પછી 7000 ને પછી રમણ કાકાના વખતમાં 10,000 ટનની કેપેસિટી થઈ. એશિયાની મોટામાં મોટી સુગર ક્રશિંગ કેપેસિટી વાળી સુગર ફેક્ટરી બની. હવે એ લોકો ફક્ત ફોકસ સંસ્થા અને પોતાના સભાસદો, શેરડી કાપનાર મજૂરો અને સંસ્થાના કર્મચારીઓ, આ લોકોની ઉપર જ ફોકસ રાખતા, બીજી કોઈ પ્રવૃત્તિમાં પડતા નહીં. ધીમે ધીમે સહકારમાં રાજકારણ ઘૂસતું ગયું, મેન્ડેટ પ્રથા આવતી ગઈ,
અને અત્યારે તો શેરડીનું ઉત્પાદન પણ ઓછું છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, અને વહીવટમાં રાજકીય માણસો આવી ગયા એટલે એ લોકોનું ધ્યાન એટલું વહીવટમાં છે નથી. એટલે અત્યારે પણ જે આ ચૂંટણી થવાની છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર નિર્દિષ્ટ મંડળી પ્રમાણે ઝોન વાઇઝ થવી જોઈએ. તો અમે એપ્લિકેશન આપી પ્રાંત સાહેબને, કારણ કે પ્રાંત ચૂંટણી અધિકારી, અને 2-3 દિવસ બધી દલીલ ચાલી. વચ્ચે તો સુગર ફેક્ટરી વકીલ રોકીને સંસ્થાના પૈસાથી વકીલ રાખેલા, એકાદ એક બે વખત તો વકીલની હાજરી જ નથી. એટલે આને આ ડિસિઝન આપવામાં લંબાયું. અને ગઈકાલે એવું બન્યું સાહેબ કે ચુકાદો માટે અમે ત્યાં ગયા અને પ્રાંત સાહેબ પેલું રેલ રાહતમાં રેલ બધી ઝોપડપટ્ટીમાં પાણી આવી ગયા એટલે એ ત્યાં વિઝિટમાં ગયા. અને રાતે મારી ઉપર 10:30 વાગે ફોન આવ્યો સુગરના માણસનો, સાહેબ કે અમે મહેશભાઈ તમારા ત્યાં આવીએ છીએ અને તમે ચુકાદાની નકલ લઈ લેજો. મેં કહ્યું ભાઈ તમે સુગરના માણસો શા માટે ચુકાદો આપવા આવવાના અને રાતે શા માટે? અમે પ્રાંત સાહેબને અરજી આપેલી છે, અમારા વાંધા પ્રાંત આગળ રજૂ કરેલા છે. તો પ્રાંતની ઓફિસમાંથી કોઈ વ્યક્તિ આવે દિવસના, અથવા તો અમારી આગળ પ્રાંત એમનો ચુકાદો વાંચી સંભળાવે. એટલે મેં એમને ના પાડી. રાતે 10:30 ફોન આવ્યો, મને કે અમે ચુકાદો લઈને જ આવતા છે. મેં ના, તમે ખાલી હાથે પાછા જશો, ચુકાદો તમારા હાથે લેવું નહીં. પછી સુઈ ગયા. પછી રાતે 12:30 વાગે મારા ગેટ ઉપર, ઘરના ગ્રીલ ઉપર ચુકાદાની નકલ ભેરવીને જતા રહ્યા. એટલે રાજકીય વ્યક્તિઓથી પ્રભાવિત ન્યાયતંત્ર થઈ ગયેલું છે સાહેબ. અને અમારે હવે હાઈકોર્ટમાં જવું હોય તો સમય લાગે. એટલે તમારા માધ્યમથી હું બારડોલી સુગર ફેક્ટરીના સભાસદોને વિનંતી કરું છું કે આ જે કંઈ બન્યું છે એ કાયદા વિરુદ્ધ છે, ન્યાયતંત્રની વિરુદ્ધ છે. અને અત્યારે જે પેનલ સત્તામાં છે એને પોતાને સત્તામાં ટકી રહેવું છે, એટલા માટે આ બધી કાવા દાવા રમીને આ રીતનો ચુકાદો આવ્યો છે. એટલે હવે એ અમે ચૂંટણી લડવાનું નક્કી કરી દીધું કે ભાઈ જનરલ તો જનરલ. પણ સભાસદોને મારે સમજાવવું છે કે આ ઘટના બની છે, હવે તમે એના પરથી સમજો કે આ લોકો જે અત્યાર સુધી વહીવટ કર્યો એ લોકો વહીવટ કેવો કર્યો. એ લોકોની વહીવટમાં પારદર્શિતા નથી, પ્રમાણિકતા નથી, સભાસદો પ્રત્યે કોઈ જવાબદારી નથી, પોષણક્ષમ ભાવો આપી શકે એમ નથી. કો જનરેશન પ્લાનમાં સામી ખોટ છે. 170 કરોડનો પ્લાન સાહેબ, રો મટીરિયલ મળવાનું નથી, શેરડીનું ઉત્પાદન ઘટતું ચાલ્યું. 12 ટન બગાસમાંથી એ લોકો 14-15 ટન એ લોકો રૂપિયા મેળવ્યા. તેની સામે 15 ટનની ઇલેક્ટ્રિસિટી પેદા થઈ અને એની સામે 16-17 કરોડનું આપણે વ્યાજ ભર્યું. હવે તમે કેવો આ કેવી રીતના સંસ્થા ચાલે? એટલે સભાસદોને મારે એટલું જ કહેવું છે કે તમે ખેતી સાથે સંકળાયેલા જે લોકોને ખેતીનો અનુભવ છે, નિષ્ઠાવાન છે અને પ્રમાણિક છે. હવે નિષ્ઠાવાન ને પ્રમાણિક વ્યક્તિ ઝોન વાઇઝ ઇલેક્શન હોય તો જ તમે એ લોકોને ઓળખી શકો.
અને જનરલ ઇલેક્શન આવે તો દૂરના ગામોમાંથી જે ઉમેદવાર આવે એની કોઈ આપણને એટલી માહિતી નહીં હોય, એની પ્રતિષ્ઠા કેવી છે, એ પ્રમાણિત છે કે નથી, સંસ્થા પ્રત્યે જવાબદાર છે કે નથી, આ બધા પણ ઘણા કારણો છે. એટલે અમે ઝોન વાઇઝ અને કોર્ટે નિર્દિષ્ટ મંડળીમાં સામેલ કરેલી છે સહકારી સંસ્થા, અને પેટા કાયદા અને સહકારી કાયદામાં સહકારી કાયદાનું જ માનવાનું હોય. એ બધા કાયદા ઘોડીને પી ગયેલા છે. અને અત્યારે ઝોન વાઇઝ અમારી જે માંગણી છે એને રફે દફે કરીને પાછું જનરલ ઇલેક્શન લાવેલા છે. એટલે સભાસદો હવે અમારી સુપ્રીમ કોર્ટ, સભાસદોને અમે એટલી વિનંતી કરીએ છીએ કે પોષણક્ષમ ભાવ નથી મળતા, એના કારણે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. બીજું કે કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચો લાવવો જોઈએ તો તેમાં બેદરકારી, સંસ્થામાં ચોરીઓ થતી હોય તો એફઆઈઆર નથી ફાટતી, પ્રેસમળ બગાસ આ બધા વેચાણમાં પારદર્શિતા નથી. અને એવા સમયે આ લોકોને ઝોન વાઇઝ જો ચૂંટણી થાય તો એ લોકોને માટે જીતવું અઘરું છે. એટલા માટે એ લોકો આ જનરલ ઇલેક્શન લાવેલા છે. પણ સભાસદોએ હવે સમજવાનું છે કે જો સંસ્થાને બચાવવી હોય, કારણ કે આ સંસ્થા એશિયાની નામાંકિત સંસ્થા છે. બીજું એની એફિશિયન્સી, કેટલા માણસોને રોજગાર આપે છે, તો આ બધાનો વિચાર કરીએ આપણે તો સભાસદોને મારે વિનંતી કે અમે એક પેનલ લઈને નીકળવાના છે. બગુમરાના મુકેશભાઈ નગીનભાઈ પટેલ એ ખાનદાની રહીશ છે, પ્રમાણિક વ્યક્તિ છે, અને અમારી ટીમમાં શિક્ષિત અને વિદ્વાન માણસો છે. એટલે હવે આ મેં તો એમ કહ્યું કે રાજકારણને દૂર રાખો, સહકારી સંસ્થામાં બિન રાજકીય માણસોની જ જરૂર છે. એટલે અત્યારે અમે કટોકટીમાંથી પસાર થતા છે, કારણ કે સભાસદોને આ અમારે સમજાવવું પડવાનું કે ભાઈ આ જૂના માણસો વર્ષોથી જામી ગયેલા છે, અને એ લોકોને તમે ઘરે બેસાડો તો ખબર પડે કે ચૂંટણી કેવી રીતના લડાય અને વહીવટ કેવી રીતે થાય. પારદર્શિતા અને પ્રમાણિકતા લાવવા માટે આ ખાસ જરૂરી છે. અને તો જ આ સંસ્થાઓ ટકી રહેશે. નહીં તો આ સંસ્થાઓ સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ કકડબૂસ થવાની તૈયારીમાં છે સાહેબ. પણ જો સુરતની કકડબૂસ થાય તો દક્ષિણ ગુજરાત તો પાયો છે સહકારી ખાંડ ઉદ્યોગનો. હા સાહેબ. તો શું સ્થિતિ થાય પછી એની? બેકાર, ખેડૂતો બેકાર થાય, મજૂરો બેકાર થાય. અને અમે જે પેનલ તૈયાર કરતા છે સાહેબ, અમારે સુગર રિલેટેડ દરેક યુનિટ, ખેડૂત સભાસદો, શેરડી કાપનાર મજૂરો, સંસ્થામાં કામ કરતા નાનાથી મોટો કર્મચારી અને સંસ્થા, આ બધાનું ગૌરવ જળવાય, આ બધાને બેલેન્સ, એવી બધા સંતોષથી ઉમંગથી કામ કરે એવા પ્રયાસ અમારા રહેવાના છે. કોઈને આપણે હળધૂત નથી કરવું. દરેકને પોતાનું મળી રહે ને સાહેબ, તો જ ઉમંગથી કામ થાય. અને અમારે તો પાછા શેરડી કાપનાર મજૂરો અલગ, અમારે ખેતી કામના મજૂરો અલગ. અમારી પાસે બે પૈસા આવે તો અમે ખેત મજૂરોને બી આનંદથી રોજી આપી શકીએ. એની સામે દિન બ દિન 10 વર્ષથી શેરડીના ભાવ 100-150 થી વધારે વધતા નથી. અને તેની સામે ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ અને બીજી બધી જંતુનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, બીજું રો મટીરિયલ એટલું બધું મોંઘું છે કે અમને પોતાને ખબર નથી પડતી કે આ સરકાર કઈ રીતના વહીવટ કરે છે. નરેન્દ્રભાઈ આગળ વાત કરેલી કે 2022માં અમે
ખેડૂતોની આવક ડબલ થઈ જશે. મેં સવાલ પૂછેલો કે સાહેબ ડબલ થઈ ગઈ એની તપાસ કરી? કારણ કે બીજું અત્યારે પાછો હાઈ ટેન્શન લાઈનના પોલ, એટલે અમારે તો એટલી બધી જગ્યાએ લડવાનું છે. અને તમે ખરેખર એકદમ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોની એવી સ્થિતિ નથી કે એ લોકો પોતાનું પરિવારનું કે પોતાના બાળકોનું શિક્ષણ કે આરોગ્ય આ બધું સંભાળી શકે. સામાજિક પ્રસંગોમાં પણ આજે હવે ખેડૂત દેવાદાર થતો ચાલ્યો. એટલે આ બધી ઘટનામાં હવે અમે સુગરમાં ઝંપલાવીએ છીએ. હવે તો સભાસદોના હાથમાં છે શું કરવું શું ના કરવું. બીજી એક પ્રોબ્લેમ છે કે હવે શું છે કે પહેલા અમારા સ્થાનિક એમડી હતા, અમારા સ્થાનિક વેલ એજ્યુકેટેડ છોકરાઓ, ધોઝ હુ હેવ નોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન, આ લોકોનો અમે અત્યાર સુધી તો એ લોકો જ હતા. હવે બહારથી એમડી આવે છે, એને એટલો પોતાના પગાર કે પોતાની ફેસિલિટી સાહેબ એમાં જ એને ઇન્ટરેસ્ટ હોય અને એ ધારે તે કરી શકે. અને સંસ્થામાં બેઠેલા પાસે એટલો વહીવટી નોલેજ નથી કે એમડી ગેરમાર્ગે દોરે તો એને ઉકેલ લાવી શકે કે ભાઈ એને સાચું સમજાવી શકે. કારણ કે નોલેજ ઇઝ પાવર. એટલે ઘણી બધી વિડંબના છે. અને આ તો અમને આશ્ચર્ય થયું સાહેબ, રાતના ના કહેવા છતાં સુગરનો માણસ મારા ઘરે 12:30 પછી એટલે આવું ચુકાદો મૂકી જાય. ગોર હવે ગાંધીનું આ સળિયારું એ મને રીતે ચાલે તમે છે. ધારો કે પ્રાંત સાહેબ ને એમ લાગે કે ભાઈ જનરલ ઇલેક્શન જ કાનૂન અનુસાર વ્યવસ્થિત છે અને એ જ કાનૂન અનુસાર એ યોગ્ય છે, મારાથી બીજો ચુકાદો નહીં અપાય કે મારાથી ઝોન વાઇઝ નહીં અપાય, તો સાહેબ અમને ચુકાદો ત્યાં આપતે. આ તો રાતે ચુકાદો લખવાની શું જરૂર પડી? અને પાછો સુગરના માણસોને બોલાવીને ચુકાદો આપે એટલે there is something doubtful. યસ. હવે સભાસદોએ સમજવાનું છે સાહેબ, સભાસદોએ જ સમજવાનું છે કે હવે આ લોકોને તમારે બેસાડવા છે કે નવા માણસોને તક આપીને સંસ્થાને મજબૂત બનાવવી છે. અને સંસ્થા મજબૂત થશે તો ખેડૂતો મજબૂત થશે, મજૂરો મજબૂત થશે, શેરડી કાપનાર મજૂરો મજબૂત થશે અને સંસ્થાના કર્મચારી ઉમંગથી કામ કરશે. આટલી વાત છે અત્યારે તો મારી. દર્શકો તો દરેક ક્ષેત્રમાં, પછી સહકારી બેંક હોય, સહકારી ડેરી હોય, સહકારી ક્રેડિટ સોસાયટી હોય, બધે જ હવે સરકાર સહકાર ખાતા થકી હાવી થાય છે અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓને જ મેન્ડેટ આપીને મોકલવામાં આવે છે. એટલે સહકારનો જે મૂળભૂત ઉદ્દેશ છે કે ખરેખર જે લોકો ઉત્પાદકો છે એ ઉત્પાદકો માંથી જ વહીવટ કરવા વાળા આવે અને એમના હિતમાં વહીવટ થાય, તે નથી થતો. મહેશભાઈએ જે વાત કરી એમાં બીજી એક વાત મારે જોડવી છે કે આ શુગર ફેક્ટરી દિવસે દિવસે વધારે ટેકનિકલ બનતી જવાની છે. આ ફેક્ટરી હવે જેમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ હોય તો એમાં ક્રૂડ ઓઇલ વપરાય, એ ક્રેક થાય, નેફ્થા ક્રેક થઈને પછી એમાંથી જુદા જુદા ઘટકો જુદા પડે અને એમાંથી રાંધણ ગેસથી માંડીને પોલિથિલિન, પોલિપ્રોપિલિન, પોલિમર, બીજા ડેરિવેટિવ્સ, આ એક્રિલિક ફાઈબર, આ બધું એમાંથી બને. એટલે એ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ આપણે કહીએ છીએ ને. શેરડીમાંથી પણ, શેરડી તમે પીલાય, રસ એટલે ખાંડ બને, પછી પ્રેસ મડ, એમાંથી જૈવિક ખાતર બને છે જે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. ત્યાર પછી બગાસ નીકળે છે. જે બગાસ અત્યાર સુધી મોટાભાગે તો બગાસ બોઇલરમાં બાળી નાખવા માટે જ વપરાતી હતી, પણ બગાસમાંથી પેપર પણ બની શકે. પણ બગાસ પેપર મિલોને આપવું હોય તો વૈકલ્પિક બળતણ શેરડીવાળાને ક્યાંથી આપશો, એ પ્રશ્ન ઊભો થાય.
પછી ગડકરીજી જેની વારંવાર વાત કરે છે ઇથેનોલ, એ શેરડીમાંથી બને, મકાઈમાંથી પણ બને. ત્યાર પછી આ શેરડીના પ્રોસેસિંગમાંથી ખાંડ બને, ખાંડસરી બને, બુરુ ખાંડ બને, એમ ખાંડના વિવિધ ઉત્પાદનો બને. આમ શેરડી એક છે, પણ એ શેરડીમાંથી લગભગ 15 થી 20 જાતના જુદા જુદા ઉત્પાદનો એમાંથી, એના ઘટકોમાંથી બની શકે. અને એટલે ટેકનોલોજી એ આવનાર દિવસોમાં વધુ ને વધુ અગત્યની બનતી જવાની છે. ગિરિનરાજી જે વાત કરી મહેશભાઈએ, એ પણ એટલી જ અગત્યની છે. તમે કોજનરેશનની વાત કરો અને પછી એ પ્લાન્ટ જ વાયબલ ના હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. સાહેબ એક એટલે મિનિટ રોકો. હા, એ હું આપું છું તમને સમય, મારો પતાવી દો હા. પછી. એટલે તમારે સુગર મિલ ની વાત કરીએ ત્યારે આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. એની ચૂંટણી બાબતમાં મહેશભાઈ કહે છે એમાં હું સૂર પુરાવું છું કે એના જે ખરેખર જે લોકો એની સાથે જોડાયેલા છે અને જે પ્રમાણે એક પેટર્ન નક્કી થાય, ઝોન પ્રમાણે થાય તો તે, જનરલ થાય તો તે, પણ ઝોન પ્રમાણે થાય તો વધારે સારું, કારણ કે ઉમેદવાર આવે તે ઓળખીતો આવે અને એના પર વિશ્વાસ મૂકી શકાય. આટલી વાત ત્યાં સુધીમાં આપણે ચર્ચા કરી. ઓવર ટુ યુ મહેશ. હવે સાહેબ પેલામાં થોડોક સુધારો કરવાનો છે. કો જનરેશન પ્લાનનો જે 12 લાખ ની 12 કરોડનો બગાસ અને 15 કરોડની વીજળી અને 16 કરોડનું વ્યાજ, આવા આંકડા અમારી સામે છે. એટલે લાખની જગ્યાએ ભૂલ થઈ ગઈ હોય તો કરોડ કરજો. ના ના, તમે કરોડ જ કહ્યું, તમે 16 કરોડ જ કહ્યું છે, હા, લાખ નથી કહ્યું. તમે કરોડ જ કહ્યું. બગાસમાં બી મેં કરોડો જ ગયા છે અને વીજળીમાં હા બી હા. કરોડો જ. અને ફર્ટિલાઇઝરની વાત મેં કરી સાહેબ, ફર્ટિલાઇઝર એટલા બધા મોંઘા કે કેવી રીતે ખેતી કરવી. એટલે હવે તો મેં સાહેબ એક વસ્તુ સમજો કે મહાસાગરમાં તોફાન આવે અને સ્ટીમર ડૂબી જવાની તૈયારી હોય, એ વખતે જો નિષ્ણાંત કેપ્ટન હોય ને તો એને કિનારે લાવે. સુગર ઇન્ડસ્ટ્રીનું ભાવિ અંધકારમય છે અને અત્યારે એને માટે નિષ્ણાંત માણસોની જરૂર છે, નિષ્ણાંત વહીવટકર્તાઓની જરૂર છે કે જે લોકો બિલકુલ ધ્યાન આપે. અમારા ત્યાં દયારામ કાકા હતા ને, તે સાહેબ રાતે આવતા 12 વાગે, એમની વાઈફ જોડે આવતા, સંસ્થામાં બધે જોતા, બધું નિરીક્ષણ કરતા. ગોપાલ દાદા જે ખરા હમણાં સ્થાપક પ્રમુખ, એમણે જાણ્યું ને તો એમને બોલાવ્યા અને એમ કહ્યું કે ભાઈ દયારામ, તું આ રેલવે ક્રોસ કરીને કલા હાથે જાતે જાય રાતે 12 વાગે ગમે ત્યારે, તને ખબર છે તું કેટલો કિંમતી છે, તું અમારા માટે જણસ છે. બીજું, તને એવું લાગે કે તારું કોઈ દુશ્મન નથી, તને સંસ્થાએ ગાડી આપેલી છે, આજ પછી તારે જવું હોય, અંદર ચેકિંગમાં જવું હોય તો ગાડી લઈને જ જવાનું, નહીં તો હું ભૂખ હડતાલ પર ઉતરી જઈશ. સાહેબ આજે તમે માનો ને, આજે આ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બધી સંસ્થાઓમાં ભેગા થઈને ચા પાણી કરીને રાજકારણ, સામાજિક, આ બધા જાણે પ્રમુખની ઓફિસ સામાજિક અડ્ડો બની ગયો, રાજકીય અડ્ડો બની ગયો હોય એવા હાલ છે. એ લોકોને તમે, મેં મારું એમ કેવું છે કે ભાઈ તમને જે જવાબદારી આપી છે, દરેક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને સંસ્થાના ખૂણે ખૂણાનું ભાન હોવું જોઈએ. કઈ જગ્યાએ શું છે, કયા ઓફિસર ક્યાં કામ કરે છે. તો બસ હવે એવું થઈ ગયું સાહેબ કે ડિરેક્ટર બની ગયા એટલે કોઈના પ્રસંગમાં જઈએ ને ઉભા થઈને આવકાર આપે, આવો આવો મહેશભાઈ, આવો સુરેશભાઈ, આવો જયનારાયણભાઈ, બસ આટલા માટે ફોર્મ ભરે છે.
ઊંડું શીખવા પણ નથી માંગતા કે નોલેજ પણ નથી. અને રાજકારણ મોટે ભાગે દરેક સંસ્થામાં રાજકીય માણસો છે. હવે એ લોકો પૂરેપૂરું ધ્યાન કેવી રીતના આપવાના? સત્તાનું દબાણ હોય. દક્ષિણ ગુજરાતના જે સહકારી ખાંડ ઉદ્યોગ છે, હા, પહેલા તો ખેતીના વાવેતરની વાત કરીએ આપણે, કે જે સુગર કેનનું વાવેતર છે એનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? અને એ જો પછી એને જો અસર થાય તો સહકારી ખાંડ ઉદ્યોગનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? સાહેબ, સુગર કેનનું વાવેતર ઘટતું ચાલ્યું, ઇન્ડસ્ટ્રીઓ આવતી ચાલી, ઉત્પાદન ઘટતું ચાલ્યું. ઉત્પાદન ઘટવાના બીજા કારણો, એક તો આ ઇન્ડસ્ટ્રી રેસિડેન્શિયલ એટલે જમીન બધી વેચાવા માંડી. બીજું કારણ છે કે પોષણક્ષમ ભાવ મળતા જ નથી. ખેડૂત થાકીને જમીન વેચે તો પછી પુરવઠો કેવી રીતે મળવાનો? અમારે તો 59 થી શેરડી થાય સાહેબ, એટલે પુરવઠો રો મટીરિયલ નથી મળવાનું. અમારે આ ચલથાણ સુગર ફેક્ટરી તો બહુ મુસીબત છે, એમાં પણ બધા રાજકીય માણસો જ બેઠેલા છે. એટલે દરેક સુરત જિલ્લાની તમે સુમુલ ડેરી જુઓ, પહેલા અમારા મગન કાકા હતા ધામરોદના, મગનભાઈ ઝીણાભાઈ પટેલ, એકદમ કરકસરથી પૂરેપૂરું ધ્યાન આપીને વહીવટ કરતા હતા. અત્યારે મેન્ડેટ થી 5-6 તો બિનહરીફ થઈ ગયા અને બધી જ ભાજપની પેનલ આવી. હવે જેના ઉપર આક્ષેપ થયેલા છે તે પણ અંદર આવ્યા પાછા. સામી પેનલે હજારો કરોડના ગડબડના આક્ષેપો કરેલા છે. એટલે મોટું નામ છે સુમૂલનું. પણ પહેલા જે વહીવટ કરતા હતા એ લોકોને પોતાની સંસ્થા, પોતાના દૂધ ઉત્પાદકો, એવી રીતે સુગર કેનમાં સુગર કે ભાઈ મારો સંસ્થા, મારા ખેડૂતો, અમારા ઈશ્વર કાકા હતા ઈશ્વરભાઈ નરતમભાઈ પટેલ, એ લોકો પૂરેપૂરું ખેડૂતો માટે, સંસ્થા માટેના બીજા બધા જે રિલેટેડ છે એ લોકોને માટે ખાસ કાળજી રાખતા. રમણ કાકા પણ એ જ રીતે 22 વર્ષ વહીવટ કર્યો, સંસ્થાનું ડેવલપમેન્ટ કર્યું, પણ બહુ સરસ રીતે. એટલે આ લોકોનું ફોકસ જ એડમિનિસ્ટ્રેશન પર ને બીજું એમડી થી માંડીને દરેક મોટી પોસ્ટના, કી પોસ્ટના માણસો પર એ લોકોનું પ્રભાવ હતો. આજે એમડી નો પ્રભાવ બોર્ડ પર. કેવી રીતે ચાલે સાહેબ? એટલે તમે જે કહેતા છે એ ધીમે ધીમે, હું તો એવું માનું કે 3-4 વર્ષમાં શેરડી ના પ્રોબ્લેમ જ આવવાના છે, ફેક્ટરી બંધ થઈ જશે. એટલે મોટા પ્રોજેક્ટ જે નાખવામાં આવે એ વગર વિચારે. ચલથાણમાં પણ એ જ દશા છે સાહેબ. હમણાં કઈ એવું મેં જાણ્યું કે ભાઈ મતદાર યાદીમાં ચલથાણ સુગર ફેક્ટરીમાં એ લોકો શેર ભંડોળ વધારવાની દરખાસ્ત મૂકેલી, જનરલ સભાએ વિરોધ કરેલો અને ત્યાર પછી ઘણા ગામડાઓએ અરજી આપેલી. અને એ ખબર નહીં એ લોકોએ કઈ રીતે પાસ કરી દીધું. હવે અત્યારે જે લોકો 11,000 રૂપિયા ભરેલા નથી એનું મતદાર યાદીમાંથી નામ કાપવાની વાત ચાલે છે. આ ફંડામેન્ટલ રાઇટ્સ પર તરફ છે. એટલે એ જ રીતે બારડોલી તો અત્યારે પણ આ જ પરિસ્થિતિ રહેવાની સાહેબ. પુરવઠા વગર શું કરવાના? અને બારડોલી તો એટલે કોઈ તમારી પણ જૂનામાં જૂની સહકારી મિલ છે. હા, બારડોલી તો જૂનામાં જૂની સહકારી મિલ છે. બારડોલી નામાંકિત. હા, પણ એમાં પણ આ જ બધી વસ્તુ ચાલે છે. અમને જે માહિતી મળે તો બગાસના વેચાણમાં મારું તારું, પ્રેસમેન્ટમાં આવું. એટલે આ બધું જે ચાલે છે એ સગાવાદ ચાલે, અથવા તો પોતાના અંગત હોય, અંગત મિત્રો હોય, પોતાને ચૂંટણીમાં મદદ કરતા હોય. એક જગ્યાએ 70% બગાસ પડે, એક જગ્યાએ 30% સાહેબ.
તો અમને જાણવા મળ્યું કે ભાઈ એક કોન્ટ્રાક્ટરે એની આગળ જે કોન્ટ્રાક્ટર હતો એને શું કરેલું કે 1500 રૂપિયા એનું પેલી રિંગ બનાવેલી, 1500 થી વધારે કોઈને આપવા નહીં. અને પછી ટેન્શનમાં આવી ગયો વહીવટ કરતાઓ, અત્યારે છે તે જ વહીવટ કરતાઓ. તો જૂનો કોન્ટ્રાક્ટર છે રાજુભાઈ દેસાઈ, એ લગભગ 35-37 વર્ષથી બધા જ કોન્ટ્રાક્ટો રાખે છે. તો એને બોલાવીને એમ કે ભાઈ આનું કઈ વ્યવસ્થા કરો. તો એને જુદી જુદી મિલોમાં ફરીને એ લોકોને સમજાવ્યા કે ભાઈ બગાસ તમે બાળો, અને આ રીતે બગાસનો નિકાલ કરી આપ્યો. એ જ કોન્ટ્રાક્ટરને બીજે વર્ષે આ લોકો પેલા કોન્ટ્રાક્ટરને આપ્યો કોન્ટ્રાક્ટ, આને નહીં આપ્યો. બીજું કે જ્યાં વધારે ભાવ આપે છે ત્યાં તેને 30% જ્યાં પડે છે ત્યાંથી જ માલ ઊંચકવાનો, અને જ્યાં 70% પડે છે ત્યાં પેલો જે રિંગ વાળા કોન્ટ્રાક્ટરો છે એ ઓછો ભાવ વાળો તો તેને આપે. એટલે આમાં અમને વહીવટમાં વાંધો છે. આ રીતે વહીવટ તો તમે ખેડૂતને કેવી રીતે આપવાના? એટલે બારડોલી સુગરના સભાસદો હવે બહુ જાગૃત થઈને મતદાન કરવાનું છે સાહેબ. નહીં તો પછી આ સંસ્થા બારડોલી બીજી સંસ્થા જેવી દશા થવાની છે. મારો મહેશભાઈ સીધો પ્રશ્ન છે કે મતદારો જાગૃત થાય, પણ મતદાર યાદીમાંથી નામ જ નીકળી ગયું એનું તો શું કરે મતદાર? ના, એટલે જે ચાલાકી થાય છે તે તો મતદાર યાદીઓ બને તે તબક્કે થાય છે. કોઈની મંડળીને રદ કરી દેવામાં આવે, એને ડિફોલ્ટ જાહેર કરવામાં આવે, આ બધી જ રમતો રમાય છે. તેનો ઉપયોગ એનો ઉપાય શું? એનો ઉપાય તો પછી આવે સાહેબ, હવે એમાં કોર્ટમાં જ જવું પડે. અને ખેડૂતોની એટલી તાકાત નથી, શક્તિ નથી કે કોર્ટમાં જઈ શકે. કારણ કે ખાણ નિયામક, રજિસ્ટ્રાર બધા જ સત્તા પક્ષના પ્રેશરમાં રહેતા હોય, સ્વાભાવિક છે. આપણે એ લોકોને કઈ દોષ નથી દેતા. અરે વચ્ચે તો એવું લાવેલા કે ભાઈ ઝોન જે આ લોકો ઝોનનું સીમાંકન કરે એ બી પોતાની સગવડ પ્રમાણે કરે. અને 2 વર્ષ જેને શેરડી નાખી હોય તેનથી જ મતદાન થાય અને તેનથી જ ઉમેદવારી થાય. સાહેબ, આ કઈ જાતનો પ્રાથમિક મંત્રી બનાવીને આ વેપાર કરેલો, અને હવે નિર્દિષ્ટ મંત્રી છે અને કાનૂનન જે પક્ષ અમે કોર્ટમાં ગયેલો એને જીત આપી. એ લોકો કહ્યું કે આ ખોટું છે, તરાપ નહીં મરાય કોઈના મતદાન અધિકાર ઉપર. અને તેની સાથે ઝોન વાઇઝ બીજી સંસ્થાઓ બધી ઝોન વાઇઝ જ ઇલેક્શન થવાના છે. એનાથી ફાયદો થશે કે નુકસાન? શેનાથી? ઝોન વાઇઝ ઇલેક્શન થાય તેનાથી ઝોન વાઇઝ થી ફાયદો એટલા માટે કે સભાસદો પોતાના કેન્ડિડેટને ઓળખીને મત આપી શકે. તો સરકારને ઝોન વાઇઝ નહીં કરવાનું શું કારણ? હા, સરકાર ઝોન વાઇઝ કેમ નથી કરવા માંગતી? તો હવે આ લોકોને એવું છે કે ભાઈ અમે જીતી શકીએ એમ નથી સાહેબ. એ જીતી શકે એમ નથી એનો અર્થ કે એ લોકોએ કબૂલ કર્યું કે અમારો વહીવટ પારદર્શક નથી. અને જનરલમાં એવું થાય છે કે ભાઈ પોતાના પક્ષના વોટર્સો હોય, પોતાના સત્તાધીશ પક્ષ સાથે જોડાયેલા મતદાતાઓ, સ્વાભાવિક છે કે એ લોકો મત આપી દે તો એ લોકોનું કામ થઈ જાય. અમારી આ બોર્ડમાં ધારાસભ્ય પણ છે, બીજા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પણ છે અત્યારે. હવે એટલે થોડોક એ લોકોનો પ્રભાવ તો રહી જ ને સાહેબ. એટલે મારું તો ટોટલ સભાસદ એમ કહ્યું કે તમે નક્કી કરો બિન રાજકીય વ્યક્તિઓને સહકારી સંસ્થામાં ચૂંટીને મોકલો. અચ્છા, શેરડીનો એકનો એક પાક હોવાય, એનાથી જમીન બગડે અને ઉતાર ઓછો આવે, પર્સન્ટેજ શુગર ઓછી મળે. આ ધ્યાનમાં રાખવા માટે શું કરો છો તમે ખેડૂતો?
ખરેખર તો શેરડી પછી બીજો ઓલ્ટરનેટ પાક કરવો જ જોઈએ, તો જ જમીનનો ફળદ્રુપતા જળવાય. રોટેશન કરવું બીજું- જોઈએ. હા રોટેશન કરવું જોઈએ. હા, પણ કેટલીક જગ્યાએ એવું છે કે સાહેબ બીજા પાકો અનુકૂળ નથી. જમીન બીજા પાકો માટે અનુકૂળ નથી. બીજા પાકો માટે મજૂરના પ્રોબ્લેમ હોય, અને શેરડીનો એકનો એક પાક એટલે જમીન અમારી બગડતી ચાલી. અને એ પણ મોટું કારણ છે કે એકનો એક પાક વારંવાર કરો. આપણે એકની એક વસ્તુ રોજ જમીએ તો આપણી ભૂખ મરી જાય. એવું જ આ ખેતીમાં છે સાહેબ. કારણ કે પહેલા સેન્દ્રિય ખાતર, છાણિયા ખાતર બહારથી લાવીને કમ્પોસ્ટ ને આ બધું હવે નાખે છે, પણ હવે જમીનને ધીમે ધીમે તૈયાર થતા વાર લાગે. અને આ બધી દવાઓ જે નિંદામણનાશક કે જંતુનાશક કે ફર્ટિલાઇઝર, એનાથી જે જરૂરી બેક્ટેરિયા છે એ નાશ પામે, અળસિયા નાશ પામે. અને પાછું બીજું નુકસાન કે શેરડી બળી જાય છે, બારી મૂકવામાં આવે છે. હવે આપણે તમને તો ખબર જ હોય કે ભાઈ શેરડીની અંદર જે એના પાન છે એ જ રસોડું કહેવાય. શેરડીનું આખું રસોડું એના પાન ફોટોસિન્થેસિસ પ્રોસેસથી સનલાઇટ દ્વારા જમીનમાંથી આવતો ખોરાક પાંદડામાં જાય, અને પાંદડા એમાંથી ખોરાક બનાવીને પાછો, હવે પાંદડા બળી જાય તો શેરડી ઉપવાસ કરે. એટલે મારું તો એ લોકોને એ પણ મેં સૂચન કર્યું છે ને હું કરવાનો છું કે ભાઈ જે ખેડૂતો 15-16 મહિના સુધી શેરડી સાચવે છે એ ખેડૂતોને વજન ઘટે છે સાહેબ. બરાબર. અને બીજું કે એ લોકો રિકવરી વધારે આપે. તો એ ખેડૂતોને પ્રોત્સાહન આપો તમે શેરડી ન બળે એના માટે. તો ઇન્સેન્ટિવ એ લોકોને વધારે આપો તો બળવાનું પ્રમાણ ઓછું થાય. અર્લી વેરાયટીમાં હવે તો એવું છે કે ભાઈ શેરડીનો વેપાર પણ ચાલે છે. બહારની શેરડી ઓછી રિકવરી વાળી બિન સભાસદની લાવીને પીલવી અને એમાંથી વેપાર કરવો. એની મારી પાસે અત્યારે પુરાવા નથી, પણ આ સમાજમાં આ વાત ચાલે છે સભાસદોમાં. હા, એટલે એક ઓછી વાત રિકવરી વાળી વાત જાત. ચર્ચામાં છે. હા, આ ચર્ચામાં છે. એટલે હવે આ લોકો ખરેખર વહીવટ કરવા બેઠલા છે કે વેપાર કરવા બેઠલા છે? અને રાજકીય દબાણ તો ખરું જ છે. કોઈને ખેડૂતોની પડેલી નથી સાહેબ. એક વાત કરું તમને, અત્યારે જે હાઈ ટેન્શન લાઈનના જે પ્રોબ્લેમ ચાલે છે, મેં તો લખ્યું, હું 16 મહિનાથી લખું છું. ખેડૂતોની જે વેદના છે, જે એ લોકોના જે પરિસ્થિતિ છે, એનું વિધાઉટ હેઝિટેશન હું એક્સપ્લેન કરું છું લખાણથી, ઓડિયોથી. એ સરકારે જે બહાર પાડ્યો મોરબી સર્ક્યુલર, એનો પણ વિરોધ થયો છે 4 જુલાઈના સર્ક્યુલરનો. શેનો? પણ એ માટે હું આપની સાથે જે ટ્રાન્સમિશન લાઈનનો પાયો કેટલો ગણવો, કોમ્પેન્સેશન શું ગણવું, પછી વીજ રેખા જતી હોય લાઈન, એના નીચેનો જે ભાગ છે એના ભાગનું કેટલું આપવું. ખેડૂતોની માંગણીઓ હવે એવી થઈ છે કે એમને આ એક વખતનું એક મુશ્ત જોઈતું નથી, એ તો આપો જ, પણ ઉપરાંત દર વર્ષે એમને ભાડું આપો, કારણ કે એમનું તો જમીન પછી ઉપયોગી રહેતી નથી બીજા કોઈ કામ માટે. એટલે એની ખેડૂતોની ચર્ચા માંગણી આપણે જુદી અલગથી તમારા દક્ષિણ ગુજરાતના પ્રશ્નો માટે એની તમારી સાથે હું અલગથી ચર્ચા કરવા માંગુ છું, પણ એ એક આખો ચર્ચાનો વિષય થઈ જાય. આપણે શેરડી ઉપર અત્યારે વાત કરી તો ના, એટલે એવું દેખાય છે. 1-2 મિનિટ પૂરતું હું વાત કરી લઉં એ વિષય પર. બોલો. હાઈ ટેન્શન લાઈનના જે પોલ વગર મંજૂરી અને દાદાગીરીથી જે જાય છે, ખેડૂતોની માંગણી એટલી છે કે ભાઈ ક્યાં તો અમને 50,000 રૂપિયા ભાડું આપો, ક્યાં તો માર્કેટ વેલ્યુથી 4 ગણી કિંમત આપો, ક્યાં તો પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપો.
હવે અમારી મજબૂરી એ છે કે અમે ચૂંટીને મોકલેલા સંસદ સભ્યો કે ધારાસભ્યો કે સહકારી સુગર ઇન્ડસ્ટ્રી કે સહકારી બીજી સંસ્થાઓમાં સત્તાધીશ પક્ષ સાથે જે જોડાયેલા છે એ પ્રતિનિધિઓ આમાં કઈ બોલતા જ નથી અમારા જન આંદોલનમાં સાથે આવતા, નથી કઈ સરકારને કહેતા. દરેક ખેતીની બાબતમાં પોષણક્ષમ ભાવથી માંડીને દરેક પ્રોબ્લેમમાં આ લોકો પિન ડ્રોપ સાયલેન્ટ, એટલે એ ડરે છે, રજૂ નથી કરી શકતા, રજૂ કરવાની ઈચ્છા નથી. એટલે અમે હવે કેવી રીતે કામ કરવું? આ પ્રતિનિધિઓની જવાબદારી છે સાહેબ. એટલે અત્યારે હું આટલી જ વાત કરું. હવે આપણે શેરડી પર જઈએ. થોડીક વાત કરી મેં. આપણે આખી વિગતે ચર્ચા કરીશું. એ બહુ આપણે જે મુદ્દાઓ ઉભા કર્યા છે એ ખરેખર ખૂબ અગત્યના મુદ્દાઓ છે. સૌરાષ્ટ્રમાં એના કારણે પડી પાછું આંદોલનનું ભૂત ધૂણવા માંડ્યું છે. ખેડૂતોએ એ જીઆર સરકારે બહાર પાડ્યો એની હોળી કરી છે. તમે કહ્યું એ મુદ્દાઓ જ છે એમના કે એમનું જે કોમ્પેન્સેશન છે એ માર્કેટ પ્રાઇસથી 4 ગણું આપો. વીજ રેશાની નીચેનો જે ભાગ છે એના માટેની અલગ વાત છે. મહિને ભાડું આપવાની વાત છે. એટલે એ આપણે અલગથી ચર્ચા કરીશું. સરકારે જે જીઆર બહાર પાડ્યો છે એનાથી ખેડૂતો ખુશ નથી. એટલે હાલ પૂરતું એટલા પર ઊભું રાખીએ. આપણે આવતા અઠવાડિયે આપણે આ મુદ્દા પર દક્ષિણ ગુજરાતમાં આના કયા પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. કારણ કે કચ્છ બાબતમાં કરી, મેં સૌરાષ્ટ્ર બાબતમાં કરી, પછી દક્ષિણ ગુજરાત બાબતમાં આપણે કરીએ. દક્ષિણ ગુજરાતમાં તમારે ભરૂચની નજીક એક મોટું ગેધરિંગ ફાર્મ બનવાનું છે. બધી વીજ રેશા લાઈનો ત્યાં આવે છે અને ત્યાંથી ભેગી થઈ અને પછી બીજે, એટલે આખા એક ગામની જમીન જતી રહે એ પ્રકારના પ્રશ્નો ઉભા થવાના છે. હા, બરાબર છે. એટલે તમે અભ્યાસ કરી રાખો, આપણે આવતા અઠવાડિયે કરીએ. તો ખેડૂત, ખેતી અને સહકાર, એમાં સહકારના આવવાથી ખાંડ ઉત્પાદન વધ્યું. બારડોલી સુગર ફેક્ટરી જેવી ફેક્ટરી 800 ટનથી શરૂ થઈ હતી, 10,000 ટન સુધી પહોંચી. પણ ખેડૂતને એનો અવાજ સાંભળે, એની વાત કરે, જે સહકારનો મૂળભૂત ઉદ્દેશ છે દર્શક મિત્રો, એ અત્યારે ખોવાયો છે. ચૂંટણીઓમાં મેન્ડેટ આપવામાં આવે છે અને રાજકીય પક્ષના, ખાસ કરીને સત્તાધારી પક્ષ હોય એના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ત્યાં જાય છે અને પછી એના ખર્ચા પણ એ લોકો પાર્ટીનું સંમેલન હોય, આ હોય, તે હોય, કે બીજી રીતે કોઈ મોટા કાર્યક્રમો હોય, વડાપ્રધાન શ્રી આવવાના હોય કે બીજું કોઈ આવવાનું હોય, તો એ બધામાં એમનો સહભાગિતા રહેતી હોય છે. આ બધાના કારણે સહકાર તૂટી પડશે અને દક્ષિણ ગુજરાતમાં ખાંડની મિલો અને ખેડૂતો બે વચ્ચે જો દરાર પડી તો ખાંડની મિલો હશે, ખેડૂત પણ હશે, પણ શેરડી નહીં હોય. બરાબર છે. અને એના કારણે મોટા પાયે બેરોજગારી મજૂરોમાં, ખેડૂતો માટે જે એક આવકનું સાધન છે એમાં મોટા પાયે નુકસાની. અને સરવાળે આ જે સહકારી ખાંડ ઉદ્યોગ એ વિકાસનું એક ઉદ્દીપક હતું દક્ષિણ ગુજરાતમાં, એના બદલે એ ખેડૂતના હિત વિરુદ્ધ કામ કરતી એક વ્યવસ્થા ઊભી થઈ છે. સાથે સાથે સમય પ્રમાણે ખેડૂતે પણ બદલાવવું પડશે. એકનો એક પાક નહીં લેવો, ક્રોપ રોટેશન કરવું, ખાતરો બદલવા, એની સાથોસાથ જે ડ્રીપ કે સ્પ્રિંકલર કે એવી માઇક્રો ઇરિગેશન પદ્ધતિ વાપરવી, જેથી જમીનને પાણી જોઈએ, છોડને પાણી જોઈએ છે, એ ભેજ જોઈએ છે અને પાણી નથી જોઈતું. શેરડી 46 ઇંચથી માંડીને 56 ઇંચ ડેલ્ટા જેટલું પાણી વાપરે છે. એટલે 46 ઇંચ એટલે વરસાદ 2 દિવસમાં પડી ગયો વલસાડમાં, આપણે ઉમરગામમાં, એટલું પાણી થયું. આ બધા પ્રશ્નો એના મૂળ પ્રશ્નો છે અને સરકાર હવે સહકારનું સરકારીકરણ કરી ચૂકી છે.
હા એટલે જો ખેડૂતો સાથે સમન્વય નહીં સધાય, આ જ પ્રકારની વ્યવસ્થા ચાલુ રહેશે અને બિન પોષણક્ષમ, જેમ મહેશભાઈએ કોજનરેશન પ્લાન્ટની વાત કરી, એમાં બગાસનો ભાવ તમે ગણો, અન્ય ભાવો ગણો અને પાવરનું ઉત્પાદન ગણો, તો બે છેડા કંઈ મળે નહીં. તો સરવાળે આ શુગર ફેક્ટરીઓ બંધ થઈ જશે. તે પ્રકારની ગંભીર પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ સામે ઊભી થવાની છે. એની વાત આજે આપણે મહેશભાઈ સાથે સાંભળી. આવતા અઠવાડિયે મહેશભાઈ સાથે આપણે વીજ રેશા બાબતની ચર્ચા કરીશું. 2 મિનિટ વાત કરી લો મહેશભાઈ, પછી હા સાહેબ, આપણે અત્યારે હવે પોષણક્ષમ ભાવના અભાવે લોકો નીલગીરી અને બીજા એની પાકો તરફ વળેલા છે, એટલે આપોઆપ શેરડીનો પુરવઠો નથી મળવાનો. બીજું એક વાત કે ખાસ સાહેબ, વહીવટની અંદર ઇલેક્શન આવે ત્યારે ઝોન વાઇઝ કેમ નહીં અને તમારે જનરલ જ કેમ આ બોર્ડ માગે, એનું આપણે સભાસદો કારણ જાણી ગયા છે કે તમે વહીવટમાં પરિપક્વ નથી અને તમારો વહીવટ ખાડે ગયેલો છે. એટલે બીજું કે અમે જે પુરાવા રજૂ કર્યા તે સહકારી કાયદા અને કાનૂનને આધારે દરેક પુરાવા અમે સોલિડ રજૂ કર્યા છે, છતાં અમને ન્યાય નથી મળ્યો. એનું અમને દુઃખ છે. અમારા ખેડૂતોને ન્યાય નથી મળ્યો સાહેબ. એટલે આ મારે વાત જે કરવાની છે, તો હવે સભાસદો આગળ જ કરવાની રહી. જી ના, આ વિડીયો પણ ઘણા બધા સભાસદો તમારા જોવા છે, એટલે તમારો મેસેજ તો એમના સુધી પહોંચશે. તમે તમારા સભાસદોમાં પણ વિડીયો જેટલા વધારે જુએ તેવું ગોઠવણ કરજો. બધે જ્યાં તમે ના પહોંચી વળો ત્યાં તમારા વતી તમારો આ ઇન્ટરવ્યુ પહોંચી વળે તો પણ ઉપયોગી થઈ પડશે. તો મળીશું મહેશભાઈ વળી પાછા ફરીવાર આપણે વીજ રેશા અને એના કારણે ખેડૂતને જે દક્ષિણ ગુજરાતમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે તેના મુદ્દે મળીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને સભાસદ મિત્રો મારી લાગણી સમજજો. થેન્ક યુ. આવજો. થેન્ક યુ વેરી મચ.